નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના અને સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર, ખેડૂત મિત્રો માટે પણ સમાચાર। આજે વર્લ્ડ કપ ફાઇનલની મેચ છે, અમદાવાદમાં રમાવાની છે, ત્યારે વરસાદને લઈને મોટી આગાહી થઈ ગઈ છે। અંબાલાલ પટેલે કરા સાથે વરસાદની આગાહી કરી છે। શું આજે વરસાદ પડશે કે નહીં? આજના સૌથી લેટેસ્ટ સમાચાર તમામ મિત્રો માટે રહેવાના છે। તો આ બાજુ ઈરાન ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ફાટી નીકળ્યું છે, એમાં ઈરાને કહી દીધું છે કે ઈરાન ઝૂકશે નહીં, ઝૂકેગા નહીં સાલા। સૌથી મોટા સમાચાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં થવાની છે, તો 150 મોંઘી દવાઓ તમને મફતમાં મળશે। સરકાર દ્વારા મોટી જાહેરાત કરી નાખવાની છે। આંગણવાડી બહેનો દ્વારા એક વિરોધ ચલાવવામાં આવી રહ્યો છે, ત્યારે નવા મોબાઈલની જાહેરાત કરી નાખવામાં આવી છે। રાહુલ ગાંધી કોંગ્રેસ દ્વારા 5 મોટી ગેરંટી જાહેર કરવામાં આવી છે। આજના સૌથી લેટેસ્ટ સમાચાર જાણવાના છે, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો। સૌથી પહેલાં મિત્રો, તમામ મિત્રોને જણાવી દેવાનું, આજે વર્લ્ડ કપ ફાઇનલની મેચ છે, અમદાવાદની અંદર મેચ રમાવાની છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી નાખી છે। હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે, પણ એ પહેલાં આપણે જાણી લઈએ કે આજે ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે। આ મુકાબલો 8 માર્ચ રવિવાર એટલે કે આજે સાંજે 7 વાગે શરૂ થશે। મોટેરા સ્ટેડિયમની અંદર આ મુકાબલો થવાનો છે। સામાન્ય રીતે માર્ચ મહિનામાં ઓછો વરસાદ પડે છે। આજે 8 તારીખ છે, 8 તારીખના રોજ વરસાદની 1% પણ શક્યતા નથી। એટલે તમામ મિત્રો માટે, ચાહકો માટે ખૂબ મહત્વના અને ખૂબ રાહતભર્યા સમાચાર છે કે આજે વરસાદની કોઈ શક્યતા નથી, વરસાદની કોઈ શક્યતા નથી। સૌથી મોટા સમાચાર, તમામ ચાહકો માટે સૌથી અગત્યના ખુશખબરી ભર્યા સમાચાર છે। પણ બીજી તરફ અંબાલાલ પટેલે કરા સાથે વરસાદની આગાહી કરી છે। એ આગાહી કીધી છે કે 16 તારીખથી 20 તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદ પડશે, એટલે કે આજે કોઈ વરસાદ પડવાનો નથી। આજે તો 8 તારીખ છે, પણ 16 તારીખથી 20 તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। આવનારી 16 થી 20 દરમિયાન માધ્યમ કક્ષાનો વિક્ષેપ સક્રિય થતાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડે એવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। આગાહી મુજબ 16 થી 28 માર્ચ દરમિયાન ગુજરાતના અનેક ભાગોની અંદર અચાનક પવન સાથે વરસાદ પડશે અને સાથે સાથે કરા પડશે એવી પણ આગાહી કરી છે। એટલું જ નહીં, માર્ચ મહિનાના અંતિમ દિવસો અને એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર પણ દેશ સાથે ગુજરાતમાં હવામાનની અંદર ફેરફાર થવાનો છે, એક મોટી શક્યતા અંબાલાલ પટેલે કરી છે। એટલે કે આજે 8 તારીખે કોઈ શક્યતા નથી, જે શક્યતા છે એ 16 તારીખથી 20 તારીખ દરમિયાન રહેવાની છે। ત્યાર પછીના મિત્રો, આ બાજુ સૌથી મોટા સમાચાર છે કે ઈરાન ઝૂકશે નહીં। જે મિત્રો અત્યારે યુદ્ધ ચાલી નીકળ્યું છે, યુદ્ધ ફાટી નીકળ્યું છે, મિડલ ઇસ્ટની અંદર યુદ્ધની જ્વાળાઓ વધતા સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાએ પાડોશી દેશોને સુરક્ષાની ખાતરી આપતા કીધું છે કે હવે અમે પાડોશી દેશો ઉપર હુમલો કરશું નહીં। એક તરફ ઈરાન છે, બીજી તરફ ઇઝરાયલ અને અમેરિકા છે। આ વચ્ચે મિત્રો અત્યાર સુધી ઈરાન એના પાડોશી દેશોમાં પણ બોમ્બ ફેંકતું હતું, કારણ કે પાડોશી દેશો પણ આની સહાય કરતું હતું। પાડોશી દેશોની જમીન ઉપરથી અમેરિકાના ફાઇટર પ્લેન ઉડતા હતા, એટલા માટે ઈરાન પાડોશી દેશોને પણ ટાર્ગેટ કરી રહ્યું હતું। પણ હવે ઈરાનના રાષ્ટ્રપતિએ કહી દીધું છે કે ઈરાન હવે કોઈ પણ પાડોશી રાષ્ટ્રને નિશાન બનાવશે નહીં,
પરંતુ સાથે સાથે એમણે કડક શરત પણ મૂકી છે કે જો કોઈ પાડોશી દેશની ધરતીનો ઉપયોગ કરીને ઈરાન સામે હુમલો કરવામાં આવશે તો ઈરાન એનો વળતો પ્રહાર કરવામાં જરાય અચકાશે નહીં. એટલે તમારી ધરતી ઉપરથી કોઈ દુશ્મન દેશો અમારી ઉપર પ્રહાર કરવા જોઈએ નહીં. કરશે તો અમે પ્રહાર કરશું, જો નહીં કરવા દો તો અમે કોઈ હવે તમારા ઉપર કોઈ પ્રહાર કરશું નહીં, ખાતરી આપી દીધી છે. અને રહી ઇઝરાયલ અને અમેરિકાની વાત, તો મિત્રો ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે ઇઝરાયલ કે અમેરિકા સામે અમે ક્યારેય શરણાગતિ સ્વીકારશું નહીં, ક્યારેય ઝૂકશું નહીં. ગમે એટલા લોકો મનાવવા આવી જાય, અમે ઇઝરાયલ અને અમેરિકા સામે શરણાગતિ સ્વીકારવાના નથી. આ અત્યાર સુધીના લેટેસ્ટ અપડેટ છે. આ નિવેદનથી આ યુદ્ધ રોકવું મુશ્કેલ છે. સૌથી મોટા સમાચાર છે કે આ યુદ્ધ ખતમ કરવું ઘણું બધું મુશ્કેલ છે, કારણ કે ઈરાનના જે મેન નેતા હતા, લીડર હતા, એને અમેરિકાએ મારી પાડ્યા છે. અમેરિકા અને ઇઝરાયલ બંને દ્વારા હુમલો થયો, એમાં મેન લીડર જતા રહ્યા. એટલા માટે આ યુદ્ધ એટલું મોટું સ્વરૂપ આપી રહ્યું છે. સૌથી મોટા અગત્યના સમાચાર હતા આ બાજુ મિત્રો. હવે 150 મોંઘી દવાઓ મફતમાં મળશે. ગાંધીનગરથી પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે એસેન્શિયલ ડ્રગ્સની યાદીમાં વધુ 150 દવાઓને ઉમેરી દીધું છે. આ યાદીમાં એવી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેની જરૂરિયાત પ્રાથમિક સારવારથી લઈને ગંભીર બીમારીઓ સુધી પડતી હોય. એટલે કે જે મોંઘી દવાઓ તમને સરકારી દવાખાનામાં નથી મળતી, તમારે એને બહારથી લેવી પડતી હોય, એ તમામ દવાઓ પણ હવે સરકારી દવાખાનાની અંદર ઉપલબ્ધ છે. એટલે કે મોંઘી દવાઓ જે બહારથી લેવી પડતી હતી એ સરકારી દવાખાનામાં તમને મફતમાં આપવામાં આવશે. સરકારના આ પગલાંથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોની તમામ સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની અંદર દવાઓના જથ્થામાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહેશે. એટલે કે 150 મોંઘી દવાઓ હવે તમને સરકારી દવાખાનાની અંદર મફતમાં આપવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો કોંગ્રેસે 5 મોટી ગેરંટી જાહેર કરી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેરળની અંદર એક મોટી જાહેરાત કરી નાખી છે. કેરળમાં મિત્રો હાલ ચૂંટણી ચાલી રહી છે, એટલે ચૂંટણીને ધ્યાને રાખીને કેરળમાં 5 મોટી ગેરંટી રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવી. એમાં સૌથી મોટી વાત છે કે હવે કેરળની અંદર 200ની અંદર મહિલાઓ માટે મફત મુસાફરી કરવામાં આવશે. કોલેજ જતી છોકરીઓ માટે દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે. અને સાથે સાથે દરેક મહિલાઓને મફતમાં બસમાં મુસાફરી કરવા દેવામાં આવશે. કોંગ્રેસ દ્વારા કેરળની અંદર આ 5 મોટી ગેરંટી જાહેર કરી છે. આ બાજુ મિત્રો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 15 દિવસથી ખાખડી કેરીની આવકમાં મોટો ઉછાળો આવ્યો છે. માર્કેટ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં અંદાજે 20,000 કિલોથી વધુ ખાખડી કેરીનો જથ્થો બજારમાં આવી ગયો છે. જ્યાં સારું ફ્લાવરિંગ થયું હતું ત્યાંથી ખેડૂતોએ ઉતારો શરૂ કરી દીધો છે. હાલમાં જૂનાગઢની સ્થાનિક બજારોમાં પણ ખાખડી કેરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ખાખડી કેરી હવે બજારમાં આવી ચૂકી છે. આ બાજુ મિત્રો આંગણવાડી બહેનોને નવા મોબાઈલ આપવામાં આવશે. હાલ આંગણવાડી બહેનો ઓનલાઈન કામગીરી કરવી પડે છે, એનાથી ત્રાસી ગઈ છે. એટલા માટે મિત્રો અત્યારે હડતાળ ઉપર ઉતરી ગઈ છે. ત્યારે આ બાજુ સરકારે જાહેરાત કરી છે કે રાજ્યના મહિલા બાળ વિકાસ વિભાગ હેઠળ ICDS દ્વારા મોટી કામગીરી હાથ ધરી છે. જે આંગણવાડી બહેનોને અગાઉ મોબાઈલ આપ્યો હતો એ મોબાઈલ હવે જૂના થઈ ગયા છે, એટલે ફરીથી એમને તમામ આંગણવાડી બહેનોને નવા સ્માર્ટફોન આપવામાં આવશે. આંગણવાડી બહેનો માટે આ મોટા સમાચાર છે કે જૂના મોબાઈલ હતા એના બદલે હવે નવા સ્માર્ટફોન આપવામાં
આવશે, જેમાં સેમસંગ જેવી જે હાઈટેક કંપની હશે એના સ્માર્ટફોન આપવામાં આવશે. આંગણવાડી બહેનો માટે મોટા સમાચાર હતા. આ બાજુ ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. લાંબા સમયથી બાકી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તેજ બની છે. હમણાં મિત્રો ખબર હશે કે SIRની કામગીરી શરૂ હતી. એ કામગીરીને ધ્યાને રાખીને આ ચૂંટણી રોકી દેવામાં આવી હતી. મતદાર યાદીનું આખું કાર્યક્રમ શરૂ હતો ગુજરાતની અંદર. ઘરે ઘરે અધિકારીઓ આવતા હતા. એટલા માટે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોકવી પડી હતી. પણ હવે અપડેટ આવ્યા છે કે આગામી 1 મે પછી, મે મહિનાની 1 તારીખ પછી ચૂંટણી યોજાઈ શકે છે. રાજકીય પક્ષોની અંદર અત્યારે ધમધમાટ શરૂ થઈ ગયો છે કે આવનારી 5મા મહિનાની 1 તારીખ પછી ગમે ત્યારે ચૂંટણી યોજાઈ શકે છે. સૌથી મોટા સમાચાર હતા. આ બાજુ ખેડૂતો તૈયાર રહેજો. 22મો હપ્તો જો તમારે જોતો હોય તો તમારે ફાર્મર રજિસ્ટ્રેશન કરવું પડશે. જી આ મિત્રો, ફાર્મર રજિસ્ટ્રેશન કરાવશો તો તમને 11 અંકનો ID નંબર આપવામાં આવશે, જે ખેડૂતો માટેનો એક ઓળખ નંબર ગણવામાં આવશે. જે ખેડૂતો પાસે ઓળખ નંબર હશે એમને જ આગામી 22મો હપ્તો આપવામાં આવશે. અને સરકારની કોઈ પણ યોજનાનો તમારે લાભ લેવો હોય તો આ રજિસ્ટ્રેશન તમારે હવે ફરજિયાત કરવું પડશે. તમારી પાસે 11 અંકનો ID નંબર હશે તો જ તમને સરકારી યોજનાનો લાભ આપવામાં આવશે. સૌથી મહત્વનો ફેરફાર હતો. આ બાજુ રેલવે ટિકિટની અંદર મોટા ફેરફારો થઈ ગયા છે. સૌથી પહેલો ફેરફાર છે કે રેલવે ટિકિટની અંદર જ્યારે તમે ઓનલાઈન ટિકિટ બુક કરો છો ત્યારે એપ્લિકેશનમાં ફરજિયાત તમારે આધાર વેરિફિકેશન કરવું પડશે. આધાર કાર્ડથી વેરિફિકેશન હશે તો જ તમે બુકિંગ કરી શકશો. એક મોટો ફેરફાર હતો. ત્યાર પછી એક બીજો કડક નિયમ કે તમે હવે RAC ટિકિટ અથવા તો કન્ફર્મ ટિકિટ હોય તો તમે સ્લીપર અને AC કોચમાં ચઢી શકશો. જો વેઇટિંગ લિસ્ટમાં તમારી ટિકિટ હશે તો તમે સ્લીપર કે પછી AC કોચમાં ચડતા નહીં તો ભારે દંડ ભોગવવો પડશે. આ મિત્રો નવો ફેરફાર આવી ગયો છે. ત્યાર પછીનો એક ફેરફાર છે કે કન્ફર્મ ટિકિટ મુસાફરીની તારીખો બદલી શકશે. એટલે કે તમારી પાસે કન્ફર્મ ટિકિટ હશે તો તમારે મુસાફરીની તારીખ જો બદલવી હોય, આજે નથી જવું કાલે જવું છે તો તારીખ બદલી શકશો. પણ શરત એ છે કે તમારી જે ટિકિટ હોય એ કન્ફર્મ ટિકિટ હોવી જોઈએ. જો RAC ટિકિટ હોય કે પછી વેઇટિંગ લિસ્ટમાં ટિકિટ હોય તો તમે તારીખ બદલી શકશો નહીં. આ સૌથી મોટા અગત્યના ફેરફાર છે. ત્યાર પછી મિત્રો છેલ્લા ફેરફાર વિધવા સહાય યોજનાને લઈને મિત્રો ફેરફાર છે. જે બહેનોનું ખાતું પોસ્ટ ઓફિસની અંદર હોય અને ચોપડીવાળું ખાતું હોય, તમારી પાસે કોઈ ATM વાળું ખાતું નથી તો તમારે મિત્રો એને પોસ્ટ પેમેન્ટ બેંકની અંદર ટ્રાન્સફર કરવું પડશે. આના માટે વધારે કોઈ લાંબી પ્રોસેસ નથી. તમારે પોસ્ટ ઓફિસમાં જવાનું છે, તમારું આધાર કાર્ડ આપવાનું છે, આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ લઈને જવાનું છે. એટલે તમારું ખાતું જે ચોપડીવાળું હોય એને ટ્રાન્સફર કરીને પોસ્ટ પેમેન્ટ બેંકની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને સાથે તમને એક ATM કાર્ડ પણ આપવામાં આવશે. તો વિધવા સહાય બહેનો કે જેનું ખાતું પોસ્ટ ઓફિસમાં ચોપડીવાળું હોય એમને જ ટ્રાન્સફર કરવાનું છે. બાકી જે બહેનોનું ખાતું બેંક ઓફ બરોડા કે સ્ટેટ બેંક કે કોઈ પણ બેંકમાં હોય એને કોઈ ફેરફાર કરવાનો નથી. આ સૌથી મહત્વના મોટા સમાચાર હતા મિત્રો. આ આજના મુખ્ય સમાચાર. આજનો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.